આમ તો દિનેશભાઈએ ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ. સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. મને આજે એક આનંદ થયો કે તમારા ગામનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે. અમુક અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય. આજ તમારા ગામનો સ્ટાફ સારો છે, આવી નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને અહીં ભણાવીએ. ભાઈ તમને ખબર હોય તો ન્યાથી શિક્ષક રાખે ને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય, ખાલી આપણે ન્યાથી જ એક બુદ્ધિ બગાડીએ. પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય એનો પગાર 8,000 10,000 હોય. આ બધા સરકારના કાયમી કર્મચારી છે. અને મિત્રો, એક તમને ખાસ કહી દઉં કે શિક્ષણ જગતની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય. તમારા આચાર્યનું મેં હમણાં ધ્યાન દોર્યું, દીકરીઓ જે રાસ લેતી હતી, બુંગણ હલી ગયું, સાહેબ ત્યાં આવીને હમું કર્યું, જ્યાંથી તમે બુદ્ધિ બગાડી. આ લોકો કેટલા બધા જાગૃત હોય. વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાંઈ ભેગા થઈએ, તમારો એક જે અહીંયા કણજરી ખોખડાની વચ્ચેનું એક પુલિયું 75 લાખના ખર્ચે 4 દિવસ પહેલા આપણને એનો જોગ નંબર મળેલો. આ સિવાય જ્યાં જ્યાં જરૂર પડે તમારા રમેશભાઈ છે, સરપંચ છે, ગમે એને કહેજો, અમે તમારા ભેગા રાખી દઈએ.